પાપ અને પુણ્ય. ગામમાં ગરીબ બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા. નજીકના નગરમાં નગર શેઠ અને શેઠાણી, અને એમની પાસે એવી ક્ષમતા કે ગરીબોના લોકોના પુણ્ય ખરીદતા. એ બાને ગરીબોને થોડી મદદ થઈ જતી. આ વાત બ્રાહ્મણીએ જાણી અને બ્રાહ્મણને કહ્યું કે તમે જાઓ અને નગર શેઠ પાસે આપણું કંઈ પુણ્ય હોય તો થોડું ધન આપે તો ગુજરાન ચાલે. બ્રાહ્મણને ભાતું બાંધી આપ્યું, 4 ઢેબરા અને ગોળને લઈને બ્રાહ્મણ ચાલ્યા. 10 ગાઉ ચાલ્યા પછી સરોવરને કિનારે શીતળ છાયાવાળા ઝાડ હેઠે બેસી ભાતું કરવાનો વિચાર કર્યો. લોટો પાણી ભરી લાવી જેવું ભાતું ખોલ્યું કે ઢેબરાની સુગંધથી નજીકમાં તાજી પ્રસૂતા થયેલી કૂતરી દોડી આવી. બ્રાહ્મણને ખ્યાલ આવી ગયો કે સદ્ય પ્રસૂતા છે એટલે આપીએ એને ખોરાકની વધારે જરૂર છે. એણે એક ઢેબરું નાખ્યું, તરત ચટ કરી ગઈ અને ભૂખી નજરે પાછી જોઈ રહી. બીજું ઢેબરું નાખ્યું, ત્રીજું નાખ્યું, ચોથું નાખ્યું, 4 ઢેબરા કૂતરી ખાઈ ગઈ. હવે એને ખબર પડી કે અંદર કશું નથી એટલે જતી રહી. બ્રાહ્મણ લોટો પાણી પીને પથ્થરનું શીકું કરી આડો પડ્યો. એક ઘડી વીત્યા પછી નગરશેઠને ત્યાં પહોંચ્યો. સંધ્યા સમય થવા આવ્યો હતો. નગરશેઠે કહ્યું તમે આરામ કરો, ભોજનની વ્યવસ્થા કરી છે, સવારે વાત. હવે નગરશેઠના પત્નીને એવી ક્ષમતા કે રાત્રિ દરમિયાન એ જોઈ લેતા કે આવેલ વ્યક્તિના જીવનમાં શું પુણ્ય છે. સવારે નગરશેઠે બોલાવ્યા, નાસ્તો પાણી કરાવ્યા પછી કહ્યું કે આ 4 ઢેબરા તમે જે કૂતરીને નાખ્યા હતા એ પુણ્ય છે તમારા જીવનમાં અને હું એ ખરીદવા માગું છું. બ્રાહ્મણે કહ્યું બસ આ બીજું કશું નથી પુણ્ય? ના, કે આ છે હું ખરીદવા માગું છું. શું આપશો? કે 4 ઢેબરા બરાબર ધન આપીશ. સારું, કે એક ત્રાજવામાં 4 ઢેબરા મૂક્યા, બીજા ત્રાજવામાં ધન મૂકવા લાગ્યા. ધનનો ઢગલો થતો ગયો પણ ધનવાળું ત્રાજવું નીચે આવે જ નહીં. અને આ જોઈને બ્રાહ્મણ ચોંક્યો અને કહ્યું કે આટલું બધું મૂલ્યવાન આ પુણ્ય કર્મ, આટલું નાનું કર્મ આટલું મૂલ્યવાન? ના ના, કે મારે નથી વેચવું, જેવી તમારી મરજી. બ્રાહ્મણ પાછો આવ્યો. જે જગ્યાએ કૂતરીને ઢેબરા નાખ્યા હતા ત્યાંથી એણે માટી ખોબો ભરીને બાંધી દીધી ગમછામાં, ગાંઠ વાળી ઘરે આવ્યો. એ તો આવીને થાક્યા હતા, ખાટલે સૂઈ ગયા, ખીંટી ટીંગાળીને ગમછો. પત્નીએ પૂછ્યું શું લાવ્યા? તો કે જોઈ લે, ખીંટી લટકે છે. પત્નીએ ખોલીને જોયું તો એ માટી નહીં પણ એટલું એમાં સોનું હતું.